નમસ્કાર, ક્રેડિટ પોલિસી સ્પેશિયલમાં તમારું સ્વાગત છે. જનાદેશ 2024 પછી આજે આપણે એક ફર્સ્ટ ક્રેડિટ પોલિસી આજે આવતા જોઈ રહ્યા છીએ, જેમાં કોઈ ચેન્જીસ કરાયા નથી. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, MSF, STF બધા જ રેટ સેમ રખાયા છે. અને અહીંયા તમને જણાવી દઈએ કે રેપો રેટ 6.5% પર યથાવત રખાયો છે. MSF રેટ 6.75 6.75 પર કાયમ રખાયો છે અને STIFR 6.25 પર કાયમ રખાયો છે. કોઈ ચેન્જ કરાયો નથી. સ્ટાન્સમાં પણ કોઈ ચેન્જ નથી. વિડ્રોઅલ ઓફ અકોમોડેશન સ્ટાન્સ હજી ચાલુ જ રહેશે, એમાં પણ કોઈ ચેન્જ કરાયો નથી. CPI ઇન્ફ્લેશન પ્રોજેક્શનમાં પણ કોઈ ચેન્જ નથી. જે પ્રોજેક્શન લાસ્ટ ક્રેડિટ પોલિસીમાં આપ્યા હતા એ જ પ્રોજેક્શન પર યથાવત છે અને એ 4.5% પર આપણે રાખવામાં આવ્યો છે. પણ GDP ફોરકાસ્ટ પ્રોજેક્શન ચેન્જ કરવામાં આવ્યું છે. ફાઇનાન્શિયલ યર 24-25 માટે 7%માંથી ચેન્જ કરીને 7.2% પર GDPનું અનુમાન કરાયું છે. પણ વધારે વાતચીત કરીશું. ઘણી બધી વાતો આજે કરવામાં આવી છે RBI ગવર્નર તરફથી. ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી આપણી સાથે અત્યારના જોડાઈ ગયા છે. અતુલભાઈ, ગુડ મોર્નિંગ. કઈ રીતના તમે પોલિસીને લઈ રહ્યા છો? એક ઇન્ફ્લેશન માટે એક સ્ટ્રિકલર હજી પણ છે. ફૂડ ઇન્ફ્લેશન પર હજી પણ આપણે એક ચિંતા છે, પણ હવે જે મોન્સૂન આવશે એના પર પણ ઘણો બધો ભાર દેખાઈ રહ્યો છે. અને હવે મે બી રૂરલ સેક્ટરમાં ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ અને એની વિચ વેઝ ત્યાં ડિમાન્ડ વધે એના માટે પણ આપણે એક હવે ભાર વધતા જોઈશું. પણ તમે કઈ રીતના રીડ કરી રહ્યા છો પોલિસીને? એપ્રિલ 2024ની જે પોલિસી હતી અને આ પોલિસી, એ બંને પોલિસીમાં આરબીઆઈ ગવર્નરે જે ઇન્ફ્લેશનનું ક્વાર્ટર ઓન ક્વાર્ટર પ્રોજેક્શન આપ્યું છે એ 5% કરતા ઓછું છે. છેલ્લી બે પોલિસીથી આખા વર્ષ માટે 5%ની નીચે છે. અને આ આંકડો આપણે જોઈએ તો લાસ્ટ ટાઈમ આપણે 2020માં જોયો હતો, કોવિડની પહેલા, કે જ્યારે ઇન્ફ્લેશન આખા વર્ષનું પ્રોજેક્શન લેસ દેન 5% હોય. તો ડેફિનેટલી આરબીઆઈનું જે પ્રોજેક્શન છે ઇન્ફ્લેશન, એટલે કે ઇન્ફ્લેશન હવે 5% કરતા તો ઓછું જ રહેવાનું છે. આ પહેલી ચીજ થઈ ગઈ. બીજી ચીજ એમણે જે કીધું કે લાસ્ટ માઇલ ડિસઇન્ફ્લેશન જે છે, એટલે શું થઈ રહ્યું છે કે ઇન્ફ્લેશન નીચે આવી જાય છે, 4%ની બી ઓછા થઈ જાય છે, પણ એના પછી જીઓપોલિટિકલ સિચ્યુએશન છે અથવા કોઈ મોસમને લાગીને કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જેને લીધે પાછું એક સ્પાઇક આવી જાય છે. અને ઈ સ્પાઇક 3 મહિના, 6 મહિના, 8 મહિના રહી જાય છે, જીઓપોલિટિકલ અને મોસમને લીધે. તો એમનું કેવું એમ છે કે જે લાસ્ટ માઇલ ડિસઇન્ફ્લેશનને 4%થી નીચે લાવવું એ આરબીઆઈ માટે એક ચેલેન્જ રહી છે. અને બહુ ઇમ્પોર્ટન્ટલી એમણે એમ કીધું કે 4% અમારો ટાર્ગેટ છે. રેન્જની આ વખતે એમણે વાત જ નથી કરી કે 2% to 6% ઇન્ફ્લેશનની રેન્જ છે. એ રેન્જની એમણે આ વખતે બિલકુલ જ વાત નથી કરી. ફક્ત એક જ ટાર્ગેટ રાખ્યો કે 4%, અને એ પણ લોંગ ટર્મ બેઝિસ ઉપર 4%ની નીચે આવે તો જ અમે રેટ કટ કરશું. એટલે બાય એન્ડ લાર્જ આરબીઆઈ નું કેવું એમ છે કે 4% અચીવ થઈ જશે ક્વાર્ટર 2માં, કારણ કે ક્વાર્ટર 2 નું એમનું પ્રોજેક્શન છે 3.8%, પણ એના પછી પાછી સ્પાઇક આવે છે. તો આરબીઆઈ રેટ કટના મૂડમાં નથી એવું લાગી રહ્યું છે. પણ એટ ધ સેમ ટાઈમ એમણે જીડીપીનો ગ્રોથ રેટ ઘટાડી દીધો છે 8.2% થી 7.2%. એટલે ગ્રોથ અને ઇન્ફ્લેશનની વચમાં અત્યારે આરબીઆઈ ઇન્ફ્લેશનને વધારે મહત્વ આપી રહ્યું છે. આઈ થિંક 6 થી 8 મહિનામાં ફોકસ ઇન્ફ્લેશન છોડી અને ગ્રોથ તરફ જશે એવું મારું માનવું છે. પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે, આરબીઆઈના ગવર્નર સાહેબના જે સ્ટેટમેન્ટ્સ છે કે ડિસેમ્બર સુધી તો કોઈ રેટ કટની સંભાવના અત્યારે દેખાતી નથી. સુધી મે બી અત્યારના આપણે રેટ કટની સંભાવના નથી જોઈ રહ્યા, અને જોવું રહેશે. પણ અત્યારના મોર ફોકસ ઇન્ફ્લેશન પર અપાઈ રહ્યું છે અલોંગ વિથ ધ ગ્રોથ, પણ વધારે ફોકસ આપણે અત્યારના ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં જોઈ રહ્યા છે. જે ગવર્નરની સ્પીચ પરથી પણ આપણે એ પોઈન્ટ્સ ટેક અવે કર્યા છે. પણ દિયા ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ગુડ મોર્નિંગ. અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે? ઘણી બધી વાત કરી કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સ્ટેબિલિટી અને ફાઇનાન્શિયલ માર્કેટની સ્ટેબિલિટી એક પ્રાઇમ એમનો એમ રહેશે અને જે રહ્યો છે. અને ઓફકોર્સ ઘણી બધી બીજી પણ વાત કરી છે. એનપીએસ બેન્ક્સની માટે પણ એક વાત કરી છે. ખાસો એવો વોચ રાખી રહ્યા છે, જે લાસ્ટ પોલિસીમાં પણ એમણે કહ્યું હતું. પણ ફાઇનાન્શિયલ માર્કેટ્સ માટે આ પોલિસીથી તમે કયા એવા મેજર ટેક અવે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. વેલ, આઈ થિંક એક નોટેબલ પોઈન્ટ સાયલન્ટ, આ વખતે એમપીસીની ટીમમાંથી 4:2ના બેસિસ પર આઈ થિંક વર્ડિક્ટ આવ્યું છે, જે ગયા વખતે 5:1નું વર્ડિક્ટ હતું પોલિસી સ્ટેન્ડ માટે.
That means two people have advocated for rate cut, which is, I think, an important point to observe. મારા હિસાબે 25 બેસિસ પોઈન્ટ ઘટાડો કરવા માટે એ આઈ થિંક જે કન્ડિશન ઊભી થવી જોઈએ એ પોસ્ટ મોન્સૂન ઊભી થશે અને એ પોઈન્ટ આપણે પાસમાં બી કદાચ ડિસ્કસ કર્યો હતો. સો આઈ થિંક આઈ રિમેન ફર્મ ઓન ધીસ પર્ટિક્યુલર અન્ડરસ્ટેન્ડિંગ દેટ એકવાર મોન્સૂનના ફેક્ટર પ્લે આઉટ થઈ જાય એના પછી જ્યારે ઇન્ફ્લેશન સબસાઇડ થતું દેખાય ત્યારે તમે કદાચ રેટ કટ માટેનો કદાચ પ્રોગ્રામ રન કરી શકશો. બીજી તરફ જોઈએ તો આઈ થિંક ઇકોનોમીની અંદર જે સરપ્લસ પ્રોડ્યુસ થઈ રહ્યું છે એને કારણે કન્ઝમ્પશન વધી રહ્યું છે. એ કન્ઝમ્પશન વધીને આવે છે તો જ્યાં સુધી સપ્લાય સાઇડ મેચ નહીં થાય ત્યાં સુધી ઇન્ફ્લેશન બહુ જલ્દી કંટ્રોલમાં આવે એવી કોઈ સંભાવના દેખાતી પણ નથી. હવે એ સપ્લાય સાઇડને કંટ્રોલમાં લાવવી હોય તો ગવર્મેન્ટે અમુક પોલિસી રિફોર્મ્સ અથવા અમુક રિફોર્મ પ્રોસેસ સેટ કરવા પડશે. ફોર એક્ઝામ્પલ, central bank's digital currency is one particular reform process which they will have to accelerate now. કારણ કે જો તમારી ફિઝિકલ કરન્સીને ડિજિટલ કરન્સીમાં કન્વર્ટ કરી નાખો છો તો આરબીઆઈ પાસે એક મોનિટરિંગ કરવા માટેની સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ એબિલિટી થઈ જાય છે અને જેને કારણે એ લોકો સિસ્ટમમાં જે લિક્વિડિટી છે એને સિસ્ટમેટિકલી મેનેજ કરી શકશે વિથ ધ ડિજિટલ કરન્સી. સો એ પોઈન્ટ મારા ખ્યાલથી ગવર્મેન્ટને એ લોકો પ્રેઝન્ટ કરીને પુશ કરવા માટે પ્રયત્ન કરશે, આઈધર બજેટ થકી અથવા 100 ડેનો જે ગવર્મેન્ટે પ્રોગ્રામ પ્રાઇવેટ જે પ્રોગ્રામ કીધું છે એના થકી. અને બીજો સિગ્નિફિકન્ટ પોઈન્ટ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે જે મને દેખાય છે ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓએનડીસી, ઓનલાઈન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સ. એના થકી તમે બધા સેલર્સો ફ્રોમ કોર્નર્સ ઓફ ધ કન્ટ્રી ને તમે આ પ્લેટફોર્મ પર લઈ આવો અલોંગ વિથ ધ બાયર. ઇટ અઝ્યુમ્સ that the competitive rate of selling and buying taking place on the platform itself, જેને કારણે કદાચ આઈ થિંક સિસ્ટમેટિકલી યુ વિલ બ્રિંગ ડાઉન ધ સ્ટ્રક્ચરલ પાર્ટ ઓફ ધ ઇન્ફ્લેશન. સો આ બે પોઈન્ટ હું જોઉં છું, એ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ જોઉં છું અને પણ એના એફર્ટ્સ અત્યારે કરવા સ્ટાર્ટ થશે એવું માનું છું. સો માર્કેટ ઇઝ ટેકિંગ નોટ ઓફ ઓલ ધીસ પોઈન્ટ્સ. માર્કેટ ઇઝ નોટ ઇન હરી ટુ ગીવ અ વર્ડિક્ટ કે તમે જલ્દી બેસિસ પર 25 બેસિસ પોઈન્ટ કટ કરો, પરંતુ માર્કેટ ઇઝ ડેફિનેટલી વોન્ટિંગ ટુ સી ધ ગ્રોથ કન્ટિન્યુઇંગ અને વિચ વી ફીલ that the governmentની પોલિસી as aligned with the RBI is suggesting that the growth will continue in the economy. અને માર્કેટ ઇઝ લુકિંગ એટ ધ ગ્રોથ અને માર્કેટને અત્યારના લાગે છે કે ગ્રોથ વિલ કન્ટિન્યુ. પણ સાથે જ કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજરના લક્ષ્મી અય્યર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. લક્ષ્મી, ઘણું સ્વાગત છે આપનું. અને એઝ અ બેન્કર તમારું કઈ રીતના ટેક અવે પોઈન્ટ્સ રહ્યા છે આ પોલિસીથી? કઈ રીતના કયા આસ્પેક્ટ તમે ફિનાન્શિયલ માર્કેટ માટે જોઈ રહ્યા છો કે જે બૂસ્ટ કરશે? તો છેલ્લા પોલિસીમાં તમે જોશો પણ સ્ટેટસ કો હતું અને વિડ્રોલ ઓફ કઈ અમુક ચેન્જ ઇન સ્ટાન્સ નહોતું. છેલ્લા વખતે આપણે જોયેલા કે 5:1 હતું વોટિંગ, હમણાં આજની પોલિસીમાં 4:2 વોટિંગ થઈ રહ્યું છે. તો ઇન્ક્રિમેન્ટલી અમને લાગે છે કે કદાચ પોલિસી મેકર્સ ની ડિસ્કશન્સમાં પણ આ આવી રહ્યું છે કે ઇન્ફ્લેશનમાં અત્યારના તો કઈ ઇમિડિયેટલી નેગેટિવ નથી, પણ એની સાથે જ તમે જોશો કે જે ફૂડ ઇન્ફ્લેશન છે એ હજુ સ્ટીકી છે. એટલે સમરના ટાઈમ હોય, સિક્લિકાલિટી હોય અથવા ગ્લોબલ ફૂડ પ્રાઇસીસ હોય, બધામાં આપણે થોડું અપવર્ડ મૂવમેન્ટ જોવા મળ્યું છે. તો આ બધું આપણે ગણશો તો એમ લાગે છે કે અત્યારના કઈ ખાસું અર્જન્સી નથી સેન્ટ્રલ બેન્કરમાં કે તમે હમણાં રેટ કાપો, પણ ચેન્જ ઓફ સ્ટાન્સ પહેલા બહુ જરૂરત છે. એ કદાચ બજેટના પછી કદાચ ઓગસ્ટ પોલિસીમાં જોવા મળે કે ઓક્ટોબર પોલિસીમાં જોવા મળે. એ હમણાં કાંઈ એક્સપ્લિસિટ ગાઈડન્સ પણ નથી મળ્યું. તો ઓન બેલેન્સ માર્કેટના હિસાબે અમારું અનુમાન છે કે આ એક ન્યુટ્રલ પોલિસી છે. બોન્ડ યીલ્ડ્સ માટે પણ કાંઈ ખાસું નેગેટિવ નથી, કેમ કે ગ્લોબલી તમે જોશો તો છેલ્લા 5 વર્ષમાં પહેલી વાર આપણે જોયેલા કે ECB યુરોપિયન સેન્ટ્રલ બેંકને રેટ કાપ્યું છે અને છેલ્લા 4 વર્ષમાં પહેલી વાર કેનેડાએ રેટ કાપ્યું છે. તો G7માં સૌથી પહેલા કન્ટ્રી છે કેનેડા જેને રેટ કટ કર્યા છે. તો આજે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ પણ થોડું બોન્ડ માર્કેટ્સ માટે પોઝિટિવ છે અને આખું ફાઇનાન્શિયલ માર્કેટ્સ માટે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સેક્ટર માટે પણ ખાસું નેગેટિવ નથી. તો એટલે નો નેગેટિવ ન્યૂઝ અમારા હિસાબે પોઝિટિવ ન્યૂઝ. નો નેગેટિવ ન્યૂઝ ઇઝ ધ પોઝિટિવ ન્યૂઝ આપણે માનીને ચાલીએ. પણ યુ નો અતુલભાઈ,
એક ફૂડ ઇન્ફ્લેશન અને રૂરલ રિકવરી માટે ઘણો બધો ભાર અપાયો છે. હવે કહેવાય સારું મોન્સૂન આવશે તો આપણો જે નેક્સ્ટ ક્રોપ છે એ સારો આવશે, પણ હજી પણ જે સોઈંગ કરશે એ એક થોડું એક્સપેન્સિવ થઈ શકે છે અને એના માટે ધિરાણ કરવું કદાચ એમને લેવું પડશે અને એ ફાર્મર્સ જોશે. પણ ફાર્મર્સના પોકેટમાં હજી એટલા પૈસા નથી, એ પણ આપણે આપવા પડશે અને એ ઇલેક્શન આઉટકમ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે જોઈશું કે ત્યાં એક હવે વધારે ભાર આપવામાં આવશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ એક બાજુ છે ઇન્ફ્લેશન જે સ્ટિક્લેર છે અને એક બાજુ એના લીધે આપણે ડિમાન્ડ વધતા નથી જોઈ રહ્યા. અર્બનમાં ઓફકોર્સ ડિસ્ક્રિશનરી ડિમાન્ડ વધી રહી છે એમને કહ્યું છે, પણ રૂરલથી હજી બી ચિંતા છે અને ત્યાંથી જો ડિમાન્ડ નહીં વધે તો હજી એક પ્રોબ્લેમેટિક સિચ્યુએશન બની શકે છે કન્ટ્રીના ઓવરઓલ ગ્રોથ માટે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે પગલાઓ લેવા પડશે બોથ to give money in their hands અને to control the inflation? કમ્પ્લીટલી અગ્રી છું તમારી સાથે પ્રીતિબેન. આપણે ફૂડ ઇન્ફ્લેશનનો સિનેરિયો જોઈએ તો બહુ પોઝિટિવ અત્યારે નથી દેખાઈ રહ્યું. અત્યારે મે 15મી સુધીનો આપણે જો સોઈંગનો ડેટા જોઈએ, જે વાવણી થઈ છે તો 1.2% કમ્પેર્ડ ટુ લાસ્ટ યર ઓછી થઈ છે. એમાં ખાસ કરીને ચોખાની જે ખેતી છે એની વાવણી લગભગ 2% ઓછી થઈ છે. ચોખાની ખેતીમાં આપણને વાવણી ઓછી દેખાય છે, ઓઇલ સીડ્સમાં ઓછી દેખાય છે, મેઝમાં ઓછી દેખાય છે. બીજી બાજુ આપણે જોઈએ તો આપણો જે ચોખાનો સ્ટોક છે જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે હોય છે, એ આરબીઆઈના ગવર્નર સાહેબનું કેવું એમ છે, એમણે પોલિસીમાં એક સ્ટેટમેન્ટ માર્યું કે આપણી જે સ્ટ્રેટેજિક રિઝર્વ છે એના કરતા આપણી પાસે રિઝર્વ વધારે છે, પણ 7 વર્ષમાં સૌથી ઓછો ચોખાનો સ્ટોક અત્યારે આપણી પાસે છે. અને આપણે ઘઉંના સ્ટોકની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછો સ્ટોક અત્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ઘઉંનો છે. ત્રીજી વાત આપણે કરીએ તો ઘઉંની અત્યારે ગવર્મેન્ટ ખરીદી કરી રહી છે અને ઘઉંની જે ખરીદી થઈ રહી છે એ લગભગ 262 લાખ ટન જેટલી થઈ છે, પણ ટાર્ગેટ છે 3 લાખ કરોડ, 3 લાખ ટન. હવે આરબીઆઈ ગવર્નર સાહેબે પાછું એક સ્ટેટમેન્ટ એમ કીધું કે ગયા વર્ષ કરતા અમારી આ વખતની ખરીદી વધારે થઈ છે, પણ આપણે જે રિટેલ જે ફ્લાવર મિલ્સ એસોસિએશનના જે આંકડા છે એ પ્રમાણે જો એમનું અનુમાન માનીએ તો આ વખતે ગવર્મેન્ટની ટોટલ ખરીદી એમના ટાર્ગેટ કરતા 10% ઓછી થવાની છે. એટલે લગભગ 290 લાખ ટનની આજુબાજુ ઘઉંની ખરીદી થશે. આ બધું જો આપણે સાથે સાંકળી લઈએ, એમાં એક બીજું એક ફેક્ટર હું એડ કરવાનું કહીશ, એ છે કે ગવર્મેન્ટે ઓલરેડી એક સ્ટેટમેન્ટ માર્યું છે કે આ વખતની એમએસપી 10 થી 15% જેટલી વધારે રહેશે. તો જો આ બધા ફેક્ટર સાથે આપણે લઈએ તો ડેફિનેટલી ઇન્ફ્લેશન આપણને કંટ્રોલમાં આવતું નહીં દેખાય. ગવર્મેન્ટ સાહેબે પોતે જ કીધું છે કે 3.8% Q2 માટે છે અપ ટુ સપ્ટેમ્બર, પણ Q3માં 3.8% નું ઇન્ફ્લેશન વધીને 4.7% થશે. અને એનું કારણ આ જ છે કે અત્યારે ગવર્મેન્ટ પાસે સ્ટોક ઓછો છે, વાવણી ઓછી થઈ છે અને એમએસપી વધી છે. આ 3 ફેક્ટરને લીધે ફૂડ ઇન્ફ્લેશન ઇમિડિયેટલી કંટ્રોલમાં આવે એવું દેખાતું નથી. પણ હા, એ ગવર્મેન્ટની જે રેન્જ છે, આરબીઆઈની જે રેન્જ છે, એમાં સબસ્ટેન્શિયલી લોઅર બેન્ડ તરફ આવી રહ્યું છે, 4% to 5% ની વચમાં આવી રહ્યું છે. તો એક રીતે આપણે જોવા જઈએ તો ફૂડ ઇન્ફ્લેશન વધશે ખરું Q3માં, પણ એટલું પણ નહીં વધે કે જેને લીધે આઉટ ઓફ કંટ્રોલ જતું રહેશે. એક એમાં જે આપણે ફેક્ટર કહી શકીએ જે નિર્ણાયક સાબિત થશે એ છે લા નીના ફેક્ટર. ટિપિકલી જ્યારે પણ લા નીના આવતું હોય છે ત્યારે ભલે 100% કે 105% વરસાદ થાય, પણ આપણે ગુજરાતીમાં જેને લીલો દુકાળ કહીએ છીએ એની સંભાવના લગભગ 50% વધી જાય છે. જેનો અર્થ એ થાય છે કે અતિવૃષ્ટિ આપણને ઘણા બેલ્ટમાં જોવા મળશે અને જેને લીધે એક ઇન્ફ્લેશનમાં એક કહીએ કે અનસર્ટન સ્પાઇક આવી શકે એવી સંભાવના છે. તો રૂરલમાં ડિસ્ટ્રેસ તો એમ ન કહી શકાય, કારણ કે રૂરલની ઇકોનોમી ઇલેક્શન પછી ઘણી સુધરી છે, એમએસપી ને લીધે પણ એને સપોર્ટ મળશે, પણ ઓવરઓલ એક જોવાને લાયક છે, એક અંડર વોચ રાખવાને લાયક ફેક્ટર રહેશે. અને ખાસ કરીને જે એગ્રીકલ્ચર સાઇડ છે એ મારા ખ્યાલ પ્રમાણે અસંભવિત અનુમાન ન કરી શકાય એવી પરિસ્થિતિમાંથી આગલા 3 થી 4 મહિનામાં જતી દેખાશે. તો મે બી વેધર વિલ પ્લે અ વેરી બિગ રોલ. પછી આ બાજુ હોય કે આ બાજુ હોય, ફાર્મર્સ માટે એનો ચેલેન્જિંગ સિચ્યુએશન્સ આપણે જોતા જ રહ્યા છે. પણ દેવેનભાઈ,
હેવિંગ સેડ દેટ, અને જે સિચ્યુએશન અત્યારના છે, આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘણું સારું છે, આપણી ડેફિસિટ ઇઝ ગુડ ઓન અ સ્ટ્રોંગર ઝોન, પણ બીજી બાજુ બેંક્સ પર જોઈએ તો અહીંયા ઓફકોર્સ એક ચેતવણી આપી છે અને જે આપતા જ રહ્યા છે કે ભાઈ બી કેરફુલ. જે રીતના ધિરાણ વધી રહ્યું છે, જે રીતના લોન્સ એન્ડ એડવાન્સીસ જે જઈ રહ્યા છે, બીજો બી એક બેંકને ઠપકો આપ્યો છે કે ભાઈ તમારા લોન્સ એન્ડ એડવાન્સીસને એક બેલેન્સિંગ રીતે રાખજો. કઈ રીતના તમે બેંક્સ અને બેન્કિંગ સેક્ટર પર આની અસર જોઈ રહ્યા છો, અને એગ્રીકલ્ચર સેક્ટર જે રીતના અતુલભાઈએ વાત કરી, કઈ રીતના ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે ધ્યાન રાખશો? ઓન ધ કન્ટ્રી આઈ થિંક મારું એક બીજું ઓબ્ઝર્વેશન છે કે જે અત્યારે જે ગવર્મેન્ટે એક ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ જે એક રેગ્યુલેશન પુટઅપ કર્યું છે કે 45 ડેઝની અંદર એમએસએમઈના ક્રેડિટર્સનું પે આઉટ થઈ જવું જોઈએ. આઈ થિંક એ કદાચ બેંક માટે સૌથી સારામાં સારો આઈ થિંક આઉટકમ હોઈ શકે, કારણ કે આવનારા સમયની અંદર આપ જોશો કે જે વર્કિંગ કેપિટલ રિલેટેડનો બેંક જે ડેટ લેન્ડ કરતી હોય છે એ ઇનવેરિયેબલી આઈ થિંક લોંગ ટર્મ માટે કન્વર્ટ થઈ જતું હોય છે, કારણ કે મોટે ભાગેના એ લોકોના જે કોર્પોરેટ જે લાર્જ કોર્પોરેટ્સ જે એસએમઈ એમએસએમઈ પાસે બાય કરતા હોય છે એ લોકો મોટે ભાગે આઈ થિંક એ પે આઉટ અથવા એ લોકોનો ક્રેડિટ પીરિયડ એક્સટેન્ડ કરીને 6 મહિનાથી 9 મહિના સુધી પણ અમુક કેસમાં કરતા હોય છે. With this particular 45 days rule is an extraordinary outcome. એના આવનારા વર્ષોમાં આઈ થિંક પોઝિટિવ આઉટકમ દેખાવાના સ્ટાર્ટ થશે. સ્ટ્રક્ચરલી એમાં બે ફાયદા થાય છે. એક ડેફિનેટલી આઈ થિંક વર્કિંગ કેપિટલની સાયકલ ફાસ્ટ થઈ જાય મૂવ કરવા માટે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બેંકની અંદર જે બેલેન્સ શીટમાં એ લોકોને થ્રેટ ઊભી થાય નોન પરફોર્મિંગ એસેટની, એ સ્ટ્રક્ચરલી એવોઇડ થઈ જાય છે અહીંયા આગળ, અથવા એથી પ્રિવેન્ટ થાય છે. સો જે મારું રીડિંગ એવું કહે છે કે કદાચ અત્યારની સિચ્યુએશનમાં એ રિફ્લેક્શન આરબીઆઈની બુક્સમાં નહીં આવતું હોય બેંકો તરફથી, કારણ કે ઇટ ઇઝ સ્ટીલ અર્લી ટુ ટોક અબાઉટ, બટ લેટ 2-3 quarters ગો ઇન ધીસ યર એન્ડ પ્રોબેબલી આઈ થિંક બેંકની બુકની અંદર વર્કિંગ કેપિટલ રિલેટેડ ડેટની જે સાયકલ છે એ ફાર મોર બેટર ઇમ્પ્રુવ થયેલી દેખાવી જોઈએ એવું મારું માનવું છે, given the practice on the ground. So we take a proper note of this particular subject in being an analyst, being the fund management business, કારણ કે અમે લોકો હંમેશા આગળનું જોતા હોઈએ છીએ. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમને દેખાય છે કે આવનારા સમયની અંદર બેંકની બુક્સ રિલેટિવલી મોર સ્ટેબલ રહેશે, અને કદાચ આજની જે કોમેન્ટ છે એ કોમેન્ટ કદાચ 2 કે 3 ક્વાર્ટર પછી એટલી રિલેવન્ટ નહીં રહે જે અત્યારની તારીખમાં કદાચ આરબીઆઈના ગવર્નરને આપવી પડી છે. લક્ષ્મી, જે આપણે લિક્વિડિટી અને ફાઇનાન્શિયલ કન્ડિશન પોઈન્ટ ઓફ વ્યૂ જે મારે ડિસ્કસ કરવું હતું, કારણ કે એમને મેન્શન કર્યું છે કે કઈ રીતના yields ઓન સીડી અને સીપી જે ઇશ્યુડ બાય એનબીએફસીઝમાં પણ આપણે એક ગ્રોથ જોયો છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જે રીતના રૂપી ક્વાઇટ સ્ટેબલ રહી રહ્યો છે, બોન્ડ yieldsમાં કઈ રીતના તમે જોઈ રહ્યા છો, ઇન્ડિયન બોન્ડ yieldsમાં, અને યુએસ બોન્ડ yields કઈ રીતના અફેક્ટ કરી શકે છે આપણા માર્કેટને, કઈ રીતના આ બધા જ આસ્પેક્ટ્સને તમે જોશો? તો સૌથી પહેલા લિક્વિડિટીની વિષયમાં ચર્ચા કરશું તો તમે જોશો કે તમે છેલ્લા 1-2 અઠવાડિયામાં અને એની પહેલા પણ લિક્વિડિટીનું જે રેન્જ છે, જે આપણે ઓવરનાઇટ રેઝ કરી રહ્યા છે, એ એકદમ કાયમ છે. તો એટલે વેલ બિહેવ જેવી રીતે કહેવાય. તો આરબીઆઈ નું જે રીપો અને રિવર્સ રીપો બંને ઓપરેશન્સ છે એના હિસાબે લિક્વિડિટી સિચ્યુએશન હમણાં પણ ડેફિસિટ છે બેન્કિંગ સિસ્ટમમાં, પણ એ નેટ ડેફિસિટ ઓછા થઈ ગયા છે. તો એ એક પોઝિટિવ વસ્તુ છે. અને આરબીઆઈ હમણાં પણ સતર્ક છે કે કાંઈ લિક્વિડિટીની ગરજ હોય તો ડેફિનેટલી બેન્કિંગ સિસ્ટમ માટે રીપો અથવા રિવર્સ રીપો કરીને એ લોકો મેનેજ કરી શકીએ છીએ. તો ઓબ્વિયસલી ફ્રોમ બોન્ડ માર્કેટના હિસાબે લિક્વિડિટીનું ઇમિડિયેટલી કઈ ખાસું દબાણ જોવા નથી મળતું, અને જે ગવર્મેન્ટનું જે સ્પેન્ડિંગ આવશે એ વિથ અ લેગ ઓબ્વિયસલી લિક્વિડિટી માટે સારું હોય. તો દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ઓવરઓલ બોન્ડ ડીલ્સ મેં જેવી રીતે તમે કીધેલું કે વિદેશી રોકાણકારો જે છે હમણાં પણ આજની તારીખમાં બોન્ડમાં નેટ પોઝિટિવ ખરીદારી એ લોકો કરી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં લગભગ 55,000 crores નેટ ખરીદારી એ લોકો કરી રહ્યા છે. અને આજ હમણાં પણ જૂન તો હમણાં સ્ટાર્ટ થયું છે, પણ ઇમિડિયેટ નંબર્સ જે પણ છે એન્કરેજિંગ છે. તો અમને લાગે છે કે બોન્ડ ડીલ્સમાં કદાચ એક ડાઉનવર્ડ બાયસ રહી શકીએ છે, અને આરામથી, એટલે એમ કાંઈ નહીં કે ઇમિડિયેટલી ઝટકો લાગીને yields નીચે આવતા જોવા મળે, પણ ડેફિનેટલી ગ્રેજ્યુઅલી ડિક્લાઇનિંગ ટ્રેજેક્ટરી છે. અને લાસ્ટ પોઈન્ટ તમારું જે છે, જે યુએસની yield છે, ડેફિનેટલી આજની તારીખમાં યુએસ 4.3% ઉપર છે. ઇન્ક્રિમેન્ટલી
ફેડ ફંડ ફ્યુચર્સ, જેવી રીતે ઇન્ડિયાનું ફ્યુચર્સ છે એવી રીતે તમે ફેડ ફંડ ફ્યુચર્સ જોશો, ત્યાં હમણાંની જે રેટ કટ એક્સપેક્ટેશન છે એ લગભગ 40 to 45 બેસિસ પોઈન્ટ્સ છે. તો ઇન્ક્રીમેન્ટલી કેવી રીતે ત્યાં પોલિસી શેપ થશે, થોડું આપણે પણ ફરક પડે, અને ઇન્ક્રીમેન્ટલ બેસિસમાં આવતા 3-4 મહિનામાં બોન્ડ યીલ્ડ્સ માટે ખાસું નેગેટિવ ગ્લોબલ વાતાવરણથી ના હોય તો ટ્રેજેક્ટરી ડિક્લાઇનની તરફ જ છે અમારા હિસાબે. જી સાથે એક લાસ્ટ એક પોઈન્ટ અતુલભાઈ હું તમારી સાથે ડિસ્કસ કરવા માંગતી હતી, અને એ છે જે એમને કહ્યું છે કે ઓફકોર્સ ગ્લોબલ ઇકોનોમીમાં આપણે એક સ્લોડાઉન જોઈ રહ્યા છીએ ને મે બી એક આપણે સ્લાઇટ રિવાઇવલ હવે કદાચ આવતા દિવસોમાં જોઈ શકીએ છીએ, જે રીતના રેટ્સમાં અમુક પાર્ટ ઓફમાં આપણે રેટ કાટ્સ જોઈ રહ્યા છીએ. પણ આપણા મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ્સ ઘણા સ્ટેગ્નન્ટ છે. કઈ રીતના તમે આ કોરિલેટ કરશો? બેઝિકલી આપણે જોઈએ તો છેલ્લા 24 મહિનામાં આપણું મર્ચન્ડાઇઝ એક્સપોર્ટમાં કોઈ ટાઈપની ગ્રોથ આપણને જોવા નથી મળી. 451 બિલિયન, ઇનફેક્ટ $14 બિલિયન થી ગયા વર્ષનું આપણું મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ ઘટી ગયું હતું. 22-23માં $451 બિલિયન હતું અને તે ઘટીને $437 બિલિયન થઈ ગયું 23-24માં. તો મર્ચન્ડાઇઝ એક્સપોર્ટમાં એકચ્યુઅલી જેટલો ઘટાડો થયો છે એટલો જ વધારો, એક્ઝેક્ટલી મેચિંગ વધારો થયો છે સર્વિસીસ સેક્ટરના એક્સપોર્ટમાં. પણ આપણે જે જોબ્સ છે, જોબ ક્રિએશન જે છે અને જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે એ મર્ચન્ડાઇઝ એક્સપોર્ટથી આવતી હોય છે, ટિપિકલી બીકોઝ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એમાં જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે, જે લોજિસ્ટિકલ સપોર્ટ હોય છે, જે સર્વિસની રિક્વાયરમેન્ટ્સ હોય છે, એની લીધે જોબ ક્રિએશનની એક મલ્ટીપ્લાયર ઇફેક્ટ આપણને જોવા મળતી હોય છે. આપણે G7માં જોઈએ તો અત્યારે જે રેટ કટ્સ એ લોકો કરી રહ્યા છે એનું બેઝિક અન્ડરલાઈંગ અઝમ્પશન એવું છે કે ઇન્ફ્લેશન તો ઘટી રહ્યું છે, પણ ક્યાંક ગ્રોથ જે છે દરેક કન્ટ્રીનો એ પણ ધીરે ધીરે નીચે આવી રહ્યો છે. સો ગ્રોથ અને ઇન્ફ્લેશન બંને નીચે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં ઓલરેડી નેગેટિવ જીડીપી આવી ગયું છે, -0.2% નો એમનો નેગેટિવ ગ્રોથ આપણને જોવા મળ્યો છે. તો ગ્લોબલ ઇકોનોમી જે છે એમાં ડિમાન્ડમાં સ્લોડાઉન આપણને દેખાઈ રહ્યું છે. આપણે આપણું પોતાનું એક્સપોર્ટ જોઈએ અને એમાં આપણે બાયફર્કેશન કરીએ તો આપણે જે સ્ટેગ્નેશનની વાત કરીએ છીએ, એક્સપોર્ટમાં સ્ટેગ્નેશન આવ્યું તો એનું મેઇન કારણ એ હતું કે આપણે ઇલેક્ટ્રોનિક્સનું એક્સપોર્ટ વધારી શક્યા. જો આપણે આત્મનિર્ભર થઈ અને જે એપલ ને બીજી બધી જે લાર્જ કંપનીઓના મોબાઈલ ફોન્સ અહીંયા મેન્યુફેક્ચર અને એક્સપોર્ટ નહોતા કર્યા તો ડેફિનેટલી એક બહુ મોટો ઘટાડો આપણને જોવા મળતે. તો ગવર્મેન્ટની પોલિસી જે છે, જે શિફ્ટ અને આત્મનિર્ભર અને ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, ડિફેન્સ ગુડ્સની ઉપર એક્સપોર્ટનું જે ભાર આવી રહ્યું છે એને લીધે આપણે સસ્ટેન થઈ રહ્યા છીએ અને ના કે ટ્રેડિશનલ એક્સપોર્ટ પ્રોડક્ટ્સ ઉપર. તો સમવેર ગ્લોબલી એક સ્લોડાઉન આવી રહ્યું છે અને આરબીઆઈ એને ઇગ્નોર ના કરી શકે એવું મારું માનવું છે. આપણું જે પોતાનું ડોમેસ્ટિક ગ્રોથ છે એના મારા ખ્યાલ પ્રમાણે બે બાજુઓ છે. આરબીઆઈ ગવર્નરે 7% થી 7.2% ઇન્ક્રીઝ કર્યું છે, બટ એટ ધ સેમ ટાઈમ આપણે જોઈએ તો આપણું જે અચીવ્ડ જીડીપી છે 23-24નું એ 8.2% છે. તો એકચ્યુઅલી આરબીઆઈ ઘટાડો કહી રહ્યું છે કે 8.2% થી 1% નીચે આવી જશે 7.2% ઉપર. એટલે આરબીઆઈ પણ કહે છે કે થોડુંક સ્લોડાઉન આ વર્ષે આપણને ઇન્ડિયાના જીડીપીમાં પણ જોવા મળશે. તો ગ્લોબલ ઇકોનોમીથી આપણે કનેક્ટેડ છીએ. મર્ચન્ટ એક્સપોર્ટને આપણે ઇગ્નોર ના કરી શકીએ, ત્યાં આપણને વીકનેસ દેખાઈ રહી છે. એટલે થોડીક ઇફેક્ટ ઇન્ડિયાની ઉપર પણ આવશે અને આ એક ઇનડાયરેક્ટ કમ્પલ્શન હોઈ શકે, એક ઇનડાયરેક્ટ પ્રેશર હોઈ શકે, જેને લીધે આરબીઆઈના બીજા એક મેમ્બરે પણ કીધું છે કે આપણે રેટ કટ કન્સિડર કરવો જોઈએ, કારણ કે પહેલા એક મેમ્બર હતા, હવે 2 મેમ્બર્સ થઈ ગયા છે. ઓકે, હા, તો ઓફકોર્સ આપણે આ બધી જ સિચ્યુએશન પર ધ્યાન રાખતા રહીશું. એટ ધ એન્ડ જે હું રેપઅપ કરું તો કોઈ પોલિસીમાં ચેન્જ કરવામાં આવ્યું નથી. જીડીપીનું અનુમાન ઓફકોર્સ ચેન્જ થયું છે અને સીપીઆઈ ઇન્ફ્લેશન સેમ રખાયું છે, પણ જે મેઇન મુદ્દો છે કે રેટ કટ ક્યારે આવશે. હવે એમપીસી મિટિંગમાં આપણે જોયું કે 4:2નું આ વખતે આપણે મેજોરિટી મળી છે, એટલે રેટ કટના ફેવરમાં હવે વલણ જઈ રહ્યું છે. પણ ક્યારે રેટ કટ થાય છે એ ઓફકોર્સ જોવાનું રહેશે અને જે એક્સપર્ટ જેમ માની રહ્યા છે કે મે બી યર એન્ડ સુધીમાં આપણે કદાચ રેટ કટ જોઈ શકીએ છીએ, જે રીતના સિચ્યુએશન આપણે ડેવલપ થતા જોઈ રહ્યા છે. પણ ઓન ધેટ નોટ, અતુલભાઈ, દેવેનભાઈ અને લક્ષ્મી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આ સ્પેશિયલ આરબીઆઈ પોલિસીમાં તમારા વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.